જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો। આધાર, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય નહીં। જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખને જ સાચી માની શકાય। જન્મ મરણની નોંધણીના રજીસ્ટરમાં નોંધાયેલ તારીખ જ માન્ય ગણાશે। અન્ય પુરવઠાઓમાં લખાયેલી તારીખો ફોર્મ ભરનાર વ્યક્તિ ભરે છે। હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે નોંધાયેલી તારીખ જ સાચી ગણી શકાય। જન્મના દાખલામાં તારીખ સુધારા માટેની અરજી ફગાવતા હાઈકોર્ટનો ચુકાદો। તો આપણે જણાવી દઈએ કે જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને હાઈકોર્ટનો આ મહત્વનો ચુકાદો કે આધાર, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય નહીં ગણાય। જી હા, જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખને જ સાચી માની શકાય। હાઈકોર્ટે આ વાતનો ઉલ્લેખ કર્યો છે। જન્મ મરણની નોંધણીના રજીસ્ટરમાં નોંધાયેલ તારીખ જ માન્ય ગણાશે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈન પર છે। પાર્થ, જાણવા માંગીશું કે જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને હાઈકોર્ટે જે મહત્વનો ચુકાદો આપ્યો છે તેમાં શું શું ઉલ્લેખ કરાયો છે, શું માહિતી? હજી ચોક્કસથી વાત કરવામાં આવે તો જન્મના દાખલામાં જન્મ તારીખમાં સુધારા વધારા માટે એક અરજદારે અરજી કરી હતી। સુઓ મોટો દાખલ કર્યો હતો, પરંતુ વાત કરવામાં આવે તો હાઈકોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય ચુકાદો આપવામાં આવ્યો છે। આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં જે જન્મ તારીખ દર્શાવેલી હોય છે તે જન્મ તારીખ સંપૂર્ણ રીતે માન્ય ગણાશે નહીં। કારણ કે જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ જ સાચી માનવામાં આવશે। નોંધણી વાત કરવામાં આવે તો અન્ય પુરાવામાં લખાયેલી તારીખો ફોર્મ ભરનાર વ્યક્તિ ભરે છે, પરંતુ હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધાયેલી તારીખ એ જ સાચી ગણવાનો ચુકાદો હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। અને જન્મના દાખલામાં તારીખ સુધારવા માટેની જે અરજી આવી હતી તે અરજીને પણ હાઈકોર્ટે ફગાવી દીધી છે। જી બિલકુલ પાર્થ, માહિતી બદલ આભાર।